ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મીઠી ફાક ચખાડ્યો હતો। ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માલી નામના રસોઈયાની લૂંટના ઈરાદે કરપીણ હત્યા કરવામાં આવી હતી। રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવીને બે કારીગરો ફરાર થઈ ગયા હતા। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા। આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ પ્રકાશ માલીને ચામાં ઘેરની ગોળી આપી બેભાન કરીને રસ્સી વડે બાંધીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસની ટીમે આરોપી કમલા પ્રસાદને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મારવામાં આવ્યો હતો। આ તરફ परिवार અને સ્થાનિકોએ આરોપીને फांसी की सजा मांग करी है। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमन का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधे है ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से एक निवेदन है हाथ जोड़ के इस ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે। આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગે પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે 2 માંથી 1 જણ પકડાઈ ગયેલો છે। એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને આ ફાંસીની સજા નહીં આપે ને મારા ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને। જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં। અમે શું કરવાના? 2 ભાઈ છે। મને તો ફાંસીની સજા, અમને બીજું કશું નહીં જોતું। वीडियो जर्नलिस्ट वीरेंद्र पाटिल साथे सत्या टीवी न्यूज़ भरूच।